અમદાવાદનું ઇસ્કોન મંદિર આવ્યું છે ફરી એક વખત વિવાદમાં। ઇસ્કોન મંદિર ઉપર દીકરીનું બ્રેન વોશ કરાતું હોવાનો આક્ષેપ છે। હાઈકોર્ટમાં અરજી થઈ હતી। નિવૃત્ત આર્મી મેન અને એક પિતાએ હાઈકોર્ટમાં હેબિયસ કોર્પ્સમાં ઇસ્કોન મંદિર સામે ગંભીર આક્ષેપો લગાવ્યા હતા। અરજીમાં પિતાનો આક્ષેપ છે કે મંદિરમાં ગાંજો ડ્રગ્સ આપીને બ્રેન વોશ કરવામાં આવ્યું છે, જેમાં દીકરીના પિતાએ મંદિરમાં દીકરીના ગુરુ સુંદર મામા પ્રભુએ પોતાના શિષ્ય સાથે દીકરીને પરણાવી દેવાનો અરજીમાં ઉલ્લેખ કર્યો છે। પિતાના આક્ષેપો સામે દીકરીએ પણ હવે વિડીયો વાયરલ કર્યો છે અને સમગ્ર મામલે સ્પષ્ટતા કરી છે। દીકરીના મતે તેણે પોતાની મરજીથી લગ્ન કર્યા છે। પિતા સામે જ આક્ષેપ કર્યો કે તેના પિતા તેને ધમકી અને મારામારી કરતા હતા, જેના કારણે નર્ક જેવી સ્થિતિના પગલે તે ઘરેથી નીકળી ગઈ। તેની પાસે પુરાવા પણ હોવાનો તેણે દાવો કર્યો છે। તો ઇસ્કોન મંદિર સામે થયેલા ગાંજા અને ડ્રગ્સના આરોપો મંદિર પ્રચારકે ફગાવ્યા છે। જાન્યુઆરી મહિનામાં વધુ સુનાવણી આ મામલે હાથ ધરાશે। એમને ચેલેન્જ આપ્યો, ના કરશો તો તમારી દીકરી ઇસ્કોનમાં જશે, તમારે જે વેજ તોડી નાખજો, તમારે જે કરવું કરી નાખજો, છોકરી તમારી ઇસ્કોનના છોકરા જોડે લગ્ન કરાવી છે। અમે અમારા શિષ્ય એટલે અમે જે કર્યું અમે કરી, તમારું કંઈ ચાલે નહીં। પછી અમે ના પાડ્યું તોય એ બધાય છોકરીને માઇન્ડ વોશ કરી દીધું। દીકરીને શું ખવડાવ્યું ભગવાન જાણે। હા, એ બધું અત્યારે મારી દીકરી કોઈ દી જિંદગીમાં ના કોઈ દી નાચી, ના કોઈ દી શાકભાજી યા કોઈ માર્કેટમાં પણ મારી ફેમિલી કે અમારા સભા કોઈ દી બહાર ગઈ નથી। પણ એ દીકરી અત્યારે મોટી મોટી પાર્ટીઓમાં લઈ જઈને નચાડે છે ને છોકરી બધી નાચે છે। એ મેં એના વિડીયો જોયા છે। આ બધા ડ્રગ્સ ને એવા દવાઈઓ લે છે, એમાં દીકરીઓને બધીને માઇન્ડ વોશ કરી ને ઇસ્કોનમાં નચાડવાનું। જ્યાં જ્યાં મોટી મોટી અમીર લોકોની પાર્ટી થાય ત્યાં દીકરીઓને બધે નાશ કરવાનું કામ કરે। मैंने अपनी मर्जी से शादी की है और मैं बहुत ज़्यादा खुश हूँ इस शादी में। 27 को मैं खुद अपनी मर्जी से अपने घर से निकली थी और ये जो मेरे पेरेंट्स कंप्लेन लिखवा रहे हैं, जो भी पुलिस स्टेशन में उन्होंने कंप्लेन लिखवाई कि मैं कुछ लेकर भागी हूँ, ये सब, तो मैं बाय फ्लाइट आई हूँ। तो आप चाहो तो वहाँ पे चेकिंग में देख सकते हो कि मैं क्या क्या लेकर गई थी क्या नहीं। वहाँ पे ऑलरेडी सारा फुटेज वगैरह सब कुछ होगा, रिकॉर्डिंग वगैरह सब मिल जाएगी आपको आराम से। लेकिन मेरे पेरेंट्स अभी इस चीज़ को एक्सेप्ट नहीं कर पा रहे हैं और उसकी वजह से वो झूठी झूठी कंप्लेंट्स लिखवा रहे हैं ताकि कैसे भी करके हम लोगों को परेशान कर सके। और बहुत सारे ऑडियो मैसेजेस भी हैं मेरे पास, रिकॉर्डिंग्स हैं जो उन्होंने मुझे धमकी और ये सब दी हुई है। सो अगर आप चाहो तो मैं वो भी आपको भेज सकती हूँ। आप मैसेजेस देखोगे तो बिल्कुल धमकियाँ ही हैं उसमें कि तुम वापस आ जाओ वरना तुम्हारे साथ हम ये कर देंगे, तुम नहीं जानती हमारी पहुंच कहाँ तक है, ये सब चीज़ें, हम तुम्हें जिंदा जला देंगे, गोली से मार देंगे, पापा के पास बंदूक है। जून महीनाમાં એકચ્યુઅલી પોલીસ કમ્પ્લેન થઈ હતી એની। સો જે આક્ષેપો ઇસ્કોન મંદિર ઉપર લાગેલા છે તે બધા તથ્ય વિહોણા છે। એ ગોંધી રાખવામાં આવી છે કે એના કોઈ પૂજારી ઇન્વોલ્વ છે। ઇસ્કોન મંદિરનું કોઈ બી વ્યક્તિ આમાં ઇન્વોલ્વ છે નહીં। જે મંદિરો રહેતું હોય, જે મંદિરમાં સેવા કરતું હોય, જે તે નામ મેં બધા વાંચ્યા છે, એ નામ જે મેં વાંચ્યા જે લોકો આ મંદિરની બહાર રહે છે અને એમાંથી એક બે જણા તો અત્યારે ગુજરાતની બહાર શિફ્ટ થઈ ગયેલા લોકો છે। એમ જે ગૃહસ્થ ભક્તો જે પ્રચાર કરતા હોય તે લોકોના નામ લખેલા છે આની અંદર। આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે તેમની દીકરી જે છે એ ઘર છોડીને વહી ગઈ છે, બરાબર, પણ એમાં એનો મતલબ એ નથી કે તમે ઇસ્કોન મંદિરની ઉપર કોઈ બી પ્રકારનો આક્ષેપ મૂકી શકો। હાઈકોર્ટે નોટિસ કાઢી છે રિસ્પોન્ડન્ટ નંબર 4 જે ભગાડી ગયો છે, નિલેશ ગોસ્વામી કે જે છે તે નિલેશ કરીને છે તે, અને બાકીના જે છે તે અને કોર્પસને નોટિસ કાઢી છે પોલીસ ઓથોરિટીની સાથે, સ્ટેટ ગવર્મેન્ટની સાથે। 9 તારીખે હિયરિંગ રાખી છે હવે કે એના પિતાનું એવું કહેવાનું છે કે એને ત્યાં ડ્રગ્સ એટલે ગાંજો આપવામાં આવે છે અને યુવતીને બ્રેન વોશ કરી અને લગ્ન કરેલા છે। આસ્થાનું કેન્દ્ર રાજકીય અખાડો બન્યું। વિવાદ થતા ચેરિટી કમિશનરે ચૂંટણીનો હુકમ કર્યો। ઊંઝા તાલુકાના પ્રસિદ્ધ એઠોર ગણપતિ મંદિરના ટ્રસ્ટીઓની ચેરિટી કમિશનરના હુકમને પગલે આજે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે અને જે મુદ્દે અસમંજસને લઈને ચાલુ સત્તાધીશોની વિકાસ પેનલે ચૂંટણીનો બહિષ્કાર કર્યો। ચૂંટણીનો બહિષ્કાર કરતા આસ્થાનું કેન્દ્ર એઠોર મંદિર રાજકીય અખાડો બન્યું છે અને તેવામાં ફક્ત એક તરફી ચૂંટણીના પગલે મામલો ફરી પાછો કોર્ટમાં પહોંચે તેવી શક્યતાઓ છે। મારું વ્યક્તિગત માનવું એવું છે કે ટ્રસ્ટી મંડળમાં ટ્રસ્ટીની ચૂંટણી સિલેક્શનથી થવી જોઈએ, ઇલેક્શનથી નહીં। અત્યારે હાલ જે ચૂંટણીનું
વોટિંગ જે ચાલી રહ્યું છે બરાબર એ તદ્દન ગેરવ્યાજબી છે. એનું કારણ એવું છે કે અમે લોકોએ ઉમેદવારી નોંધાવી હતી, પણ અમે લોકોએ જે ઉમેદવારી નોંધાવી હતી એ જૂના હુકમ પ્રમાણે નોંધાવી હતી અને અત્યારે નવા હુકમ પ્રમાણે એ લોકો કરી રહ્યા છે, તો આ એકદમ તદ્દન ખોટું છે. અને જે જૂના હુકમ પ્રમાણે છે કે દરેક કોમને પ્રતિનિધિત્વ મળવું જોઈએ, જો એ નહીં મળે અને એક જ કોમની એકથી વધુ વ્યક્તિની જો એમાં નિમણૂક થશે તો હું પોતે હાઈકોર્ટમાં એની સામે રીટ કરીશ. મેં લેખિતમાં બી આપી દીધું કે અમે ટ્રસ્ટી તરીકે રહેતા નથી, તે છતાંય એ લોકો છોડતા નહોતા પદ. પછી અમારે આ રાહ લેવી પડી. જે બહુમતી ચૂંટાય એને દરેકને માન આપવામાં આવ્યું છે અને પણ અમારામાં 3 છે તો એમનામાં 6 છે, એમ કરીને 10 જ્ઞાતિમાં અમે જે બંધારણ છે એ રીતે દરેકને ફાળવેલું છે. પણ ગામનો માહોલ જોઈને અને ઇલેક્શનમાં એમની પૂરતી એમની હાર જોઈને એમને હાઈકોર્ટમાં રીટ કરી કે અમે દરેક જ્ઞાતિને પ્રતિનિધિત્વ આપ્યું નથી. પછી એમનો હાર ભાળીને એમને હાઈકોર્ટમાં રીટ કરી છે. આમાં બિલકુલ રાજકારણ નથી. 14 ઉમેદવારો હતા, એમાંથી 3 ઉમેદવારો કે 4 ઉમેદવારો મને એક્ઝેક્ટ ખ્યાલ નથી, ઓલરેડી એમણે એમની ઉમેદવારી પાછી ખેંચેલી છે. બાકી કંઈક 3 ઉમેદવારો બચતા હતા, એટલે ઇલેક્શન કરવું જરૂરી હતું, એટલે અમે અમારી ઉમેદવારી ચાલુ રાખી. અમદાવાદના ખોખરામાં આશરે 48 કલાક બાદ બાબા સાહેબ આંબેડકરની નવી પ્રતિમાનું અનાવરણ થયું છે. સાથે જ બાબા સાહેબની પ્રતિમાને ખંડિત કરનાર આરોપીઓને કાયદાનું ભાન કરાવાયું. ધરપકડ બાદ પોલીસે આરોપીઓનું સરઘસ કાઢીને અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. પોલીસે મેહુલ ઠાકોર અને ભોલો ઠાકોર નામના શખ્સોને ઝડપ્યા છે. પોલીસની કામગીરીથી સ્થાનિકોમાં ખુશી છે અને તેમણે પોતાનું આંદોલન પણ સમેટી લીધું છે. મહત્વનું છે કે આરોપીઓ દ્વારા તાજેતરમાં જ વહેલી સવારે 3 વાગ્યાની આસપાસ એક્ટિવા પર નીકળી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પથ્થર મારી ખંડિત કરવામાં આવી હતી. આરોપીઓ વિરુદ્ધ અગાઉ 2 રાયોટિંગના ગુના દાખલ કરાયા છે. હજી પણ અન્ય 2 આરોપીઓના પોલીસ શોધખોળ કરી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે જુદી અદાવતમાં આ કૃત્ય કરવામાં આવ્યું છે. આ ઘટનામાં પોલીસે 20 જેટલી અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે. શહેરના 1000થી વધારે સીસીટીવી ફૂટેજ જોયા બાદ આરોપી પોલીસ પકડમાં આવ્યા છે અને આ સાથે જ 48 કલાકમાં જ બાબા સાહેબની પ્રતિમા પુનઃ સ્થાપિત કરાઈ છે. જે ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જંતીલાલ વકીલની ચાલીની બહાર બાબા સાહેબ આંબેડકરનું જે સ્ટેચ્યુ આવેલું હતું, જે સ્ટેચ્યુને કેટલાક માણસો દ્વારા અહીંયા નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. ત્યારબાદ જે ક્રાઇમ બ્રાન્ચવાળા છે ગઈકાલે 2 આરોપી આઈડેન્ટિફાઈ કરીને એ લોકોને ઉપાડી લેવામાં આવેલા હતા. એ આરોપીઓને અરેસ્ટ કરવામાં આવેલા છે. જે બાબા સાહેબનું સ્ટેચ્યુ છે તેની નવી મૂર્તિ પણ એ લોકોએ લાવી છે, તેનું પણ આજે સવારે અનાવરણ કરવામાં આવેલું છે. અમારું આંદોલન ત્યાં સમાપ્ત થયું છે અને જે બાળકીના આરોપી છે એની જલ્દી ધરપકડ કરવામાં એવી અમારી માંગણી છે. અમારું જે આંદોલન હતું એમાં જે બી અમારા સમાજના અમારા ચાલીના રહીશો, લેડીઝ છે કે જેન્ટ્સ છે, વૃદ્ધો છે, એ બધા થકી જ આંદોલન સફળ થયું છે. આંદોલન હતું 2 દિવસનું શાંતિપૂર્ણ. અત્યારે અમે ઘોષણા કરી છે કે ભાઈ શાંતિપૂર્ણ આંદોલન થઈ ગયું છે. અમારી જે 3 મુખ્ય માંગણીઓ હતી કે આરોપીઓની ધરપકડ થાય, એમને અહીંયા પરેડ થાય, બીજી વસ્તુ કે નવી મૂર્તિનું અનાવરણ કરવામાં આવે. એ 2 દિવસમાં અમારું જે 3 માંગણીઓથી સંતોષાય છે અને અમે આ આંદોલનને અહીંયા સમેટીએ છીએ. જે ચોક્કસથી 24 કલાકના અમારા સાથી મિત્રો અને અમારા સમાજ અને અમારા દરેક બહેન ભાઈ બધાના સહયોગથી જે અમારું જે અમે આંદોલન કર્યું એની સફળતા રૂપે 2 આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે, પણ અમારી લડત હજુ બંધ થઈ નથી. 3 આરોપીઓ બાકી છે. અમારે ન્યાય છે, અમારી માંગણી છે જે અમે પોલીસ પ્રશાસન આગળ રજૂ કરેલી છે. જે માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે. અંબાજીમાં લૂંટારુઓને ભણાવાયો કાયદાનો પાઠ. પોલીસે લૂંટારુઓનો કાઢ્યો સરઘસ. શક્તિપીઠ સર્કલ ઉપર લૂંટ આચરવામાં આવે. પોલીસે લૂંટમાં 2 આરોપીઓની ધરપકડ કરી. લૂંટની ઘટનાનું પોલીસે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. અંબાજીમાં જે કોઈ આવા અસામાજિક તત્વો છે એને પોલીસ તરફથી એક મેસેજ છે કે જે કોઈ આવા અસામાજિક તત્વો આવી કોઈ પણ પ્રવૃત્તિ કરતા હશે એના ઉપર પોલીસ સખતમાં સખત શિક્ષાત્મક કાર્યવાહી કરશે. બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. અમદાવાદના બાપુનગરમાં ગરીબનગરના છાપરા વિસ્તારમાં ગેરકાયદે બાંધકામોનો રાફડો ફાટ્યો છે. પહેલા ગુંડા તત્વોના ગેરકાયદે બાંધકામ તૂટ્યા અને હવે અન્ય સેંકડો દબાણો પણ તૂટશે. એએમસીની ટીપી કમિટીમાં સમગ્ર મામલો ચર્ચાયો, જેમાં એએમસી ઉત્તર ઝોન દ્વારા મલિક સાબન